સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગેરકાયદે કોલસાના કુવાઓ પુનઃ ચાલુ થયેલ નથી અને તેની ચકાસણી કરવામાં આવી હતી. હાલ ગુજરાતભરમાં લોક ચાહના પામેલા હવે એચ.ટી. મકવાણાની નિષ્ઠાપૂર્વક કામગીરીથી ડેપ્યુટી કલેક્ટરની એક આગવી ઓળખ ઊભી થઈ છે અને લોકો આવા બાહોશ અધિકારીની જરૂર હોવાનું ઈચ્છી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાના આસુંદરાળી અને થાનગઢ તાલુકાના નળખંભા ગામના ખાનગી માલિકીની જમીનમાં અગાઉ બંધ કરાવેલ ગેરકાયદેસર કોલસાના કુવાઓ પુનઃ ચાલુ થયેલ નથી કે તે અંગે ચકાસણી કરી ખાતરી કરવામાં આવી હતી. તેમજ હાલ કોઈ પણ ગેરકાયદેસર કોલસાનો કુવો ચાલુ હાલતમાં મળી આવેલ નથી અને તેની પણ તપાસણી કરી હતી. અને ત્યારે તેઓની કામગીરીને લઈને ભૂમાફિયાઓ, ગેરકાયદેસર દબાણકારો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.